કમુરતા ઉતરતા આજ ભાજપનું અભિયાન વધુ તેજ થયું છે। ભાજપનું આજથી ચૂંટણી અભિયાન શરૂ થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતાથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો। વોલ પેઇન્ટિંગ, કમળ દોરીને પ્રારંભ કરાવ્યો। પ્રાઇવેટ જગ્યા પર લાગશે કમળ અને મોદીની ગેરંટીના પોસ્ટર। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગના મુહૂર્ત કરાવ્યું છે, શરૂઆત કરી છે, શુભ મુહૂર્ત કરાવ્યું છે। આજથી આખાય ગુજરાતમાં બપોર પછી એક સાથે જુદી જુદી જગ્યાએ જુદા ગામોમાં શહેરોમાં વોલ પેઇન્ટિંગની શરૂઆત કરવામાં આવશે અને એની શરૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમની પોતાની વિધાનસભામાં અમિતભાઈ શાહની લોકસભામાં કરાવી છે। ચૂંટણીનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે। રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના જ મત વિસ્તારની અંદર કમળનું નિશાન દોરી અને મોદી ફરી એક વખત મોદી સરકારના નારા સાથે આપ જોઈ શકો છો કે સ્લોગન સાથે વોલ પેઇન્ટિંગ કેમ્પેન છે તે શરૂઆત કરવામાં આવી રહી છે। કારણ કે ગઈકાલે પણ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય લેવલે આ કેમ્પેનની શરૂઆત કરી હતી, ત્યારે ગુજરાતમાં આજે આ કેમ્પેનની શરૂઆત છે। રાજ્યના મુખ્યમંત્રી પોતાના જે મત વિસ્તાર છે ઘાટલોડિયા, તેની અંદર ગોતા વિસ્તારની અંદર ખાનગી પ્રોપર્ટીની અંદર વોલ પેઇન્ટિંગ કરીને તેમાં કમળનું નિશાન દોરવામાં આવ્યું છે। સાથે જ જે રીતે ફરી એક વખત મોદી સરકારના સ્લોગન સાથે આ કેમ્પેન છે શરૂ કરવામાં આવ્યું છે। લોકસભાનું કાઉન્ટડાઉન છે ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધું છે, પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવી રહ્યો છે। તે અંતર્ગત જ આજથી ગુજરાતની અંદર તેની આ શરૂઆત છે તે હાલ અહીં કરી દેવામાં આવી છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી પોતાના મત વિસ્તારની અંદર આ કેમ્પેનનો અહીં પ્રારંભ કરાવી રહ્યા છે। કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। લોકસભા ચૂંટણી માટે પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસનું મંથન, કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠક, જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરના સંમેલન અંગે વિચાર વિમર્શ, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા, તો ડોનેટ ફોર દેશ અંગે નેતાઓ સાથે થશે સંવાદ। લોકસભાની ચૂંટણીની તૈયારી અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા। આજે સવારે 11 થી 2 ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણની બેઠક, બપોરે 2 થી રાત્રે 9 સુધી કચ્છ, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરામાં બેઠક। તો 17 જાન્યુઆરીએ સવારે 11 થી 2 ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, ભાવનગરમાં બેઠક, બપોરે 2 થી 9 પોરબંદર, અમરેલી, જામનગર, રાજકોટ અને બોટાદ તેમજ અમદાવાદમાં બેઠકનું આયોજન। તો ડોનેટ ફોર દેશ અંગે નેતાઓ સાથે સંવાદ કરવામાં આવશે। મહત્વનું છે કે જે પ્રકારથી ચૂંટણી પહેલા પ્રદેશ કાર્યાલયે કોંગ્રેસ મંથન કરશે, બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક શહેર, અનેક જિલ્લામાં નેતાઓ સાથે મહત્વપૂર્ણ આ બેઠક છે। સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલને રાહત, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની સુનાવણી પર લગાવી છે રોક। ગુજરાત યુનિવર્સિટીએ કર્યો હતો બદનક્ષીનો કેસ। અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને કોર્ટમાંથી રાહત આપવામાં આવી છે।